આ વિશે વધુ જણાવતા સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે કહ્યું કે રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો છે, ત્યારે કેથ લેબ સાથે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે. હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે એપોઇન્ટમેન્ટને આધારે કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે કેથ લેબ સેવાના પ્રથમ દિવસે સિવિલમાં માથા અને પગના દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાઈ છે, તેમજ ભવિષ્યમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ સેવા ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. અદ્યતન કેથ લેબની સુવિધા થકી નવી સિવિલ દર્દીઓની સેવામાં વધુ એક કદમ આગળ વધી રહી છે. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ માટે આ એક ગૌરવનું ક્ષણ છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે એક જ સ્થળે શ્રેષ્ઠ આધુનિક સુવિધાઓ સાથે સારવાર આપવામાં અમારા પ્રયાસો છે. સાથે જ સુરત નવી સિવિલ ખાતે શરૂ થયેલા કેથ લેબના માધ્યમથી નર્સિંગના વિદ્યાર્થીઓને સુપર સ્પેશિયાલિટી વધુ સીટો પ્રાપ્ત કરવાની તક મળશે. નવી સિવિલ ખાતે કેથ લેબનો પ્રારંભ વેળાએ આરએમઓ ડોક્ટર કેતન નાયક, ઇન્ટરવેન્શન ન્યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના ડોક્ટર પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિર્જા પટેલ, વિવિધ ટેકનિશિયન સહિતના સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથ લેબની સર્વિસીસ કેથ લેબ શરૂ થઈ છે, તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરો અને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે, તો એ બધું પણ શક્ય બનશે. એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે. એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે. ચાલુ કરવામાં આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં, શું આખી વિગત? આપણે ત્યાં PMSSY સ્કીમ હેઠળ એક કેથ લેબ મશીન પ્રાપ્ત થયેલું હતું, જે ખૂબ જ અદ્યતન છે. લગભગ 12 કરોડના ખર્ચે સિમેન્સ કંપનીનું DSA સહિતની તમામ સુવિધાઓ સાથેનું એક કેથ લેબ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જેના કાર્ડિયાક યુઝ માટે UN મહેતા સાથે કોલેબોરેશનથી આગળ વધવાનું છે. પરંતુ નોન કાર્ડિયાક કેસ કે જેમાં બ્રેઇનમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, લિમ્બમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, તો એને માટે જરૂરી જે ટેકનિકલ સ્ટાફ છે એમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ આપણી પાસે ઉપલબ્ધ હોય એ સેવાઓ ગઈકાલે કાર્યરત કરી છે. પ્રથમવાર 2 એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, એક બ્રેઇનની કરી છે અને એક લોઅર લિમ્બની કરી છે, અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આ આપણને સફળતા પ્રાપ્ત થઈ છે. આપવું પડશે, આપણે ત્યાં કેટલાક ચાલુ કરાવવાનું છે, કઈ ટેકનોલોજી છે, કઈ મશીન અને કઈ સર્જરી ચાલશે? સો બાયપ્લેન મશીન આવ્યું છે, જે વન ઓફ ધ લેટેસ્ટ કે મોસ્ટ એડવાન્સ મશીન કહેવાશે. બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટ પાસે આ ટાઈપનું એડવાન્સ મશીન હાલ હશે. સો એ સુરત સિવિલ હોસ્પિટલને મળ્યું છે. આનો ખાસ ફાયદો ન્યુરોના પેશન્ટ, વાસ્ક્યુલર ડિસીઝીસવાળા પેશન્ટને થશે, કે જેમાં મગજની કોમ્પ્લેક્સ એન્યુરિઝમ છે, માલફોર્મેશન્સ છે, કે પછી પગની નસું બ્લોક થઈ છે, પગની નસું પાતળી પડી રહી છે, ઇવન કેન્સરના પેશન્ટ કે જેમાં કોઈ દવા નાખીને આપણે એમ્બોલાઇઝેશન કરવાનું છે કે કીમો એમ્બોલાઇઝેશન કેવું પ્લાન કરવાનું છે, તો એ બધા દર્દીઓને આનો ફાયદો થશે. બહાર જતા દર્દીઓને હવે ઓછા ખર્ચોમાં અહીંયા સુરત સિવિલમાં જ આ ટ્રીટમેન્ટ મળી હશે, શું કહેશો? હાજી, હાલ અમે ડાયગ્નોસ્ટિક સેવાઓથી શરૂ કર્યું છે, તો અત્યારે ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રાફીને એ બધું શરૂ થશે, ને ધીમે ધીમે ટાઈમ સાથે જેમ જેમ હાર્ડવેર અમને મળતા રહે છે એ પ્રમાણે વધુને વધુ પ્રોસિજરો એડ કરવાનો અમારો પ્લાન છે, અને દર્દીઓને વધુને વધુ લાભ મળે ટાઈમ સાથે એવી ગણતરી છે.